હંમેશા દેશની સેવામાં લાગેલા વીર જવાનો દેશમાં થતી કોઈપણ ઉથલપાથલમાં આગળ આવી દેશના નાગરિકોની રક્ષા કરતા હોય છે, તો સરહદ પર તણાવ થતાં દેશના વીરો પોતાનો જીવ ન્યોછાવર કરવામાં પાછી પાણી નથી કરતા। કારગિલ યુદ્ધ હોય કે ઓપરેશન સિંદૂર, દેશના જવાનો કોઈપણ પરિસ્થિતિમાં દેશને આંચ પણ આવવા દેતા નથી। જો કે આપણા વીરો સરહદ પર લડતા લડતા હસતા મોઢે પોતાનો જીવ પણ આપી દે છે। આવા તમામ કિસ્સાઓમાં શહીદ થયેલા વીરોને સલામી આપવા માટે અમદાવાદમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે વીર નારી વીર માતા સિંદૂર કી લાજ અને કારગિલ કી આગ જેવા સ્લોગન સાથે દેશના શહીદો માટે રાષ્ટ્રભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું શિવાંતા ગ્રુપે આયોજન કર્યું છે, જેમાં કારગિલ વોર ઓપરેશન સિંદૂર કે બોર્ડર પર શહીદ થયેલા વીર જવાનોના કુલ 15 પરિવારોનું સન્માન કરી 51,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં શહીદોના પરિવારોને સન્માનિત કર્યા બાદ 1 કલાક સુધી શહીદોને સૂર થકી સ્વરાંજલિ પણ અર્પણ કરવામાં આવી। દેશના આવા વીર જવાનોને ટીવી 13 ગુજરાતી પણ 100 સલામ કરે છે। कारगिल विजय दिवस और ऑपरेशन सिंदूर के नाम पे आज यहाँ के ऑर्गेनाइजर्स ने 16 वीर नारी और वीर माताओं को सम्मानित करने का यहाँ पे प्रोग्राम है। और ये सभी गुजरात से जो लोग हैं जिन्होंने देश के लिए अपने और काउंटर टेररिज्म ऑपरेशन के लिए कारगिल वॉर में और अलग अलग तरीके से अपना योगदान दिया था। आज कार्यक्रम जे कार्यक्रम में सन्मानित कर्या छे ऑपरेशन सिंदूर में एनी माटे अमारी बहुत खुशी है कि भाई जे फौजीओए जे काम कर्युं छे ये करी गया है और अमने भी एटली मतलब इज्जत आपी है और एना द्वारा अहीं आया छे। काश्मीर में एमनुं पोस्टिंग हतुं अने फरज दरमियान ए शहीद थई गया हता। हूँ आ फंक्शन जे थई रह्युं छे ऑपरेशन सिंदूर निमित्ते हूँ एमनो खूब आभार व्यक्त करूँ छूँ अने जिल्ला सैनिक अने तेमना स्टाफ तरफथी हूँ खूब आभार व्यक्त करूँ छूँ कि मने आ माटे मने लायक समझ्या कि मने आ रीतना वीर नारी तरीके सम्मान आप्युं, जेथी आ फंक्शन जे बी आ इवेंट कर्युं छे एने हूँ खूब खूब आभार मानुं छूँ।